નક્કી કઈથી લઈને જાય બાસકા સાકડા તો ખબર છે જીવાતી હે ને એટલે આજ ખાલી હાંજવારી કાઢવાની કીડીઓ એટલું નહીં કીડીઓ ને હવારી છે ને માંડવી વાવવી તે બધું હારું રૂપારા લાડવા હું કાકર નાખા જોડી જોડી ધમારા આ વળી કઈ ખબર નથી પડી પરવાતા એટલા હેરાન થયા એ ખેડવું પાણી પેલો હાલો મારે કામ કરવાનું તો કે બી ભરવાના ફોન થતું જ નથી કે સીતારામ બધાયની 7:30 વાગે ગયા અને મારું કાયમીનું કામકાજ થઈ ગયું વાહિંદા થઈ ગયા અને શિયારી મારું દીકરીઓને 2.5 વાગણી ઢારિયામાંથી ને અડધો હુંડો નાખ્યો તુરદાળના તે હું કહે ને અડધો ખૂંડો નાખી દઈએ ને તો 10 વાગ્યા સુધી પછી નીણની ઉપાદીની સારી જો કે વાઢી લઈએ આખા દીની ને જો ઘૂઘુડા છે ને વાઈને કાંઠે બધા ભેરા થયા આ હેઠી સાણ નાખીએ પણ ગોલું મોલું છે ને જ સાણવા દે તો જો અમે નાખી દે જ્યાં બિસાડા હેઠા ઉતરે ને તો ઓલા નોય નથી આવે મોરલા કિલોર કરે તે નાસ્તો પાણી કરે ને પછી બીજું કામકાજ કરી આજ તો પોતા કંઈ કરવા ને કાલે છે ને હાવ રૂપારું એવું કરી લીધું ને હું મા બે વરી ગઈ હતી રૂંઢો થયો ને 2 થયા ને 2.5 તતા મેં આવ્યો તે હું તો એવું ને એવું પાછું કરી નાખ્યું એટલે આજ ખાલી હાંજવારી જ કાઢવાની છે પોતા કંઈ કરવાનું થતા નથી અટાણે છે ને રાતના ભૂખ્યા હોય ને તે જો આ ખાઈ જાય ને આમાં છે ને અટાણે હવા લાગી જાય તે હા આવી જાય એમાંય ભગર અમારી ન ખાઈ એની તો વરે ખારી ઊંડો નાખ્યો તાર છે ગઈ છે પવન ન હોય એટલે ન જાય પવન હોય તો કઈ નક્કી ન રહે રામ રામ સીતારામ બધાયની હા ધોરી લાવને આપણે લઈ આવ્યા આગળ બાપો નકર 2 દી થયા તમારે ઢારીએ જ હતા નીણ પૂરો ના ચાલતો આજે લઈ આવ્યા વરસાદને પછી નક્કી થઈ ગયું કે આવે ને તો બપોર પછી આવે કદાચ અટાણમાં તો ન આવે આ અટાણમાં પવન નહીં ભરે ગયું કાલે ઉકળાટ થતો હતો એટલે આજ જોઈએ કે પછી એ વિરામ આપે જાય તો પછી આવે અટાણમાં ફ્રીજ કઈ યાદ આવી ઢોરવા ખોરવાનું આપણી કામ બોરી ને માખણ ઢોરાય કા દૂધ ઢોરાય કા છાશ ઢોરાય તે 8-10 દી તો કાપ કરવું પડે ત્યાં 2 ખાના ધોયા જેવા હતા તો હું ધોઈ નાખે ને બીજા તો પોતું ફેરવે ને બહુ એટલું કઈ નહોતું હવા 12 વાગે ગયા હટાણે ને આસ્તા હે ને રૂપારો સુખો તડકો પડ્યો ને એ થાય કે વરાબ દે દીધી એ વાત બપોર પછી મેં નહીં આવે મેં હે ને સવારનું ગાડલું હોય કે હું કીડીઓ એટલું નહીં કીડીઓ ને સવારી હે ને ઓસાડ પાથરવા ગઈ ને તાતા ગાડલાને શિયારી ખૂણે ઓલી રાતિયું કીડીયું ને ઓલા પાંખુંવાળા ઝીણા જીવડા ને ગમેલીઓ જેવા ઓલા કાં ટાઢારના બેઠા રહી નાના રાતિયું કીડીયું ને તો પછી ગાડલું ને ખોર ને ઓસાડ ને બધું બરોબર કાઢ્યું કાઢ્યું જો ખોરવા હુકવી ને એ હે ને લાગી ભૂખ હીરામણનું પાણી થયું ને બાપુ હકેલે લાઈન ને ઝીણકી ભગરની જોવા બાંધીનો ખીલો બદલાવ્યો એટલે હસવા હતા ને આ હે ને ધ્રાબામાં 2-3 ફેર ઊભી થઈને બેઠી હતી મણી વરે દયા આવી હતી હું કઈ આ બાંધે દે પોસાણી જગ્યામાં આ હસવાય આવા હસવાય આણે હોઈ પાડી જ રહેવા દેવાય આણી બાઈને તો કામ ખોવાઈ ગયું હે તે ગોતે કારના કામ ખોવાઈ ગયું કે તો હું ગોતવા લાગા પણ કેતી જાની કામ ખોવાઈ ગયું અરે પણ અને બપોરામાં હે ડુંગળી બટેટાનું શાક દહીં મસ્ત બેસના બાજરાના રોટલા ઓઝવરી તો શેની પાયર જોડવોની માંડવી વાવવી તે બધું હારું રૂપારા લાડવા હું કાકર નાખા 2-4 બે તા નાખવા જઈએ ને કાંઈ નથી
ખવડાવવા જઈએ. જો આમાં તેલ ને ગોળ ની નાખ્યો, વારવા બેઠી હતી નો વર્યા. પછી આ આવે ને હું કાલે તો થોડુંક પાણી નાખા તો વરે જાય. લે હું તો રખોડામાં બેઠી બેઠી કાઢીને કહણતી હતી. પેલા બરધુના લાડવા ને પછી અમારા પૂરા વાવણ. હા પછી પૂરા હો. હા પછી પૂરા. શનિવાર છે ને ભગવાન ખેડૂત મૂઠ મૂકે નહીં તા કે કોઈના ભાગનું થાય છે. હા આપણું ગમેના ભાગનું થાય પણ એ કેવું જોઈએ મોટી નથી. જો હે આ લાડવા બરતું ના એકાદો બે આ કૂતરાની દીએ તોય હાલે હો. હા ભગવાનની કે કાલો બુદ્ધિ રાખે છે. હા તે જાહે હો મામણી જે જાહે નહીં વાંધો આવે. એ એવામાં લોટ ના ખાતા ઢીલું થઈ ગયું બધું કે હાલે ચીકણું થઈ ગયું. હા તો અટાણે વાગે કે રૂંઢાના 3 ને ફાઇનલી અમારે વાવડીની તૈયારીઓ જોરદાર હાલે. આજની તારીખમાં 1 મેનો સાટો પડ્યો ને જ ને એવું હે ને આવે એવું લાગતું ને. જરા છે જરાક વાત આ ફોનની કાં છે. હા ફોકસ થાય ને તો હે ને ધીરે ધીરે બધા અટાણે પાયરો જોડ્યા. મામાની વાડી હાલે. પહેલાં તો ટ્રેક્ટરની વાતો હાલતી હતી પણ ટ્રેક્ટરી કાં હે કે હજે ટ્રેક્ટરી 2 દી પછી વાવણું થાય. આ બરધુનું હે ને થોડું લીલું હોય ને તો એ બરધું હાલે હગે. બરધુનું હાથી હાલે ટ્રેક્ટર ન હાલે હગે. ખેતરમાં ખૂતે જાય. ઓણીની તૈયારીઓ હાલે છે. બપોરી તા વાતો હાલતી હતી કે રૂંઢે ઓળણી ફિટ કર્યું ને કાલે હવારી પાયર જોડ્યું તો વરે પાછું અટાણી થયું કે વરાપે ગું હે પવન છે હવારનો ને રૂપારી વરાપ છે તે વવાઈ જાય. જે થોડું ઘણું ઓછું થયું આજ લગભગ વવાય તો નહીં અટાણે કારણ કે અડધો દિવસ બાકી રહ્યો ને જે પાયર આપણો જોઈતો ને ઓળણી ફિટ કરે હજે તો આ મામાની વાડી છે ને પાયર તો કંઈ નથી દેખાતો. ઊણી કોરાઈ છે એમાં બધા જો ઓરાન પોરાણ કરે. આને બધાયને નીણું નાખી પણ હે ને ધોરેડાવને ખારીયું નાખ્યું ને ખાઈ લઈને તો પછી નાખા નકા હે ને ડોકા હે ખાઈ ગયા ખારીયું પડ્યું હાણા પાસે જાંબવા પાસે કાંઈ જાંબવા ને ભાવતું તું ને. હાલો અમારો સંગ જાય દ્વારકા. હાલો હાલો આખું ઘર પૂગે ખેતરમાં હો. અને આ બધી સામગ્રી પડી. પેલા મીઠું મો કરી લો પછી આગળ આપણે માંડવી વાવવાની હે ધોરીડાઓ. હા 2 રાખજો 2 મારા તો હાથો ગલાલ કંકુ ભરાઈ ગયા. હોનાની તો હરિયે ધોરીડા જોઈતા માણા રાજ. મોર જહાજે યુગામાં ઈ આમાં ગીત ન આવે લાગત ન લેવાનો હોય પછી
હાલો ફાઇનલી ગણેશ આઈ નમઃ ઉથલ વરેગા ઉપાડું કે વગી જાય મારો હાથ થયો વિખની છો જોડી જોડી ધમારા ની જોડા એક જોડ્યો રે મારા હાથીડો એ રાજી રાજપૂત મારે જાવું રે માંડીવી બસ નતા આવડતું ભૂલે ગઈ હાઈ કલા છે ની વાવણી થાય આ બધી કઈ ખબર નથી પડી પરવાતા એટલા હેરાન થયા હેરાન થયા ને વાત જ આવે છે ઘડીક નેજા ઓલું કણવાર લઈ લે બી ભરાઈ જાય ગારો હેઠ હલવાઈ જાય એટલે ઓલામાં દાંતામાં અડધું દાંડું ઊંનું ભરાઈ જાય બી વરે ઓરિંદા પડે અને બી વહાઈ જાય પેટથી વહાઈ જાય હેઠથી અને ખેતરે જરાક લીલું વધારે કેવડાવતો આ બધી માપો માપનું હોય ને બપોર પછી એવા હાટું વેલેરે દોડ દીધું આમાં પવન વેજો ને સવારનો પછી વરાપે અને કામ છે કે આલે ફેરે હે વીઘા આપણે આમ ફરવા તો થોડી માંડવી હતી એટલે 3-4 કલાકમાં વવાઈ ગઈ સવાર કંઈ નહીં તો 6-7 કલાક થાય ધીરા ધીરા ભરતી હાલે હારી ન લાગે એટલે તો થોડુંક અટાણે આખ્યું થોડુંક કાલે ને બાકી જે પેલા મોરા બાંધ્યા ને 3 જ્યાં સા બુરાતા જાય એટલે કદાચ મેં થાય ન થાય તો ઉપાધિ ન રહે બુરાતા જાય ને એટલે વહેલા મોડું થાય ને તો એ વાંધો ન આવે એનું આપણે આ રપટ વાહામાં રહી તો એ વાંધો ન આવે બાકી હા એ ગાડી પાટે સડાઈ ગઈ પેલો ખૂણો મૂકી દીધો એ પછી કાલે બાલે હે ને વાવે દીધું અટાણે બહુ લીલું કેવરાવે ને આજે આપણે ધોરીડાની પહેલી વાવણી હો એટલે ધોરીડો કામ જાંબવાની આપણા જાંબવાની પહેલી વાવણી હાલે ફેરે બહુ હાઈ ક્લાસ વાવણી થઈ હો હેરાન થયા વિનાનું વવાય હાલે હાઈ કલર વાવણી સારી થાય હા એ નાખવું છે હે કે પાછું ત્યાં ઉથલ લાગી જાય હાલો એક ગાયથી હો બાકી ગયું ને એક ગાયથી લઈને જાય બાસકા તાકા તો વાળા ખબર છે જીવા પીવા હે મણના જ છે એટલે 20 કિલો આગળ હોય ને 40 કિલો તો ખબર પડે નાથી હાડ થાય હાલ લેતી આવે હા જાણે રમકડું હાલો 2 બાસકા ઓલરેડી વાવ દીધા ને ત્રીજું બાસકું કમ્પ્લીટ પડ્યું હજી એનું મુહૂર્ત નથી કર્યું તો પાછા 2 લઈ આવ્યા ટોટલ 15 બાસકા હે 15 મણ ને વીઘા હે 12 હાલો મારે કામ કરવાનું તો કે બી ભરવાના બી હારવાના બી ભેરવવાના બી ભરવાના એ કામ આપણું હે આ હે ને બાજુમાં ગોદામમાં હે ને બિયારણ પડ્યું બધાયનું તો નાથી ડાયરેક્ટ કટા આવે મણના હે તે વાંધો નથી આવતો કાખમાં લેવાઈ જાય એ ખેડવું પાણી પેલો પાણી 4:30 વાગ્યા ને હું ત્યાં સાર લેવા મારા મોબાઈલમાં ફોન કર્યો તો માં ઘેર હે ફોન ઉપડ્યો ને માં કાકા હે બારોબાઈને ફોન મારો પડ્યો ઘરમાં એટલે રિંગ નહીં સંભળાણી હોય નાથી તા ગઈ સા લેવા ને આ હે ને મેં કાલે બહુ હારામાં હારો પડાઈ ગયો ને એટલે આ હે ને હાઈ ક્લાસ અટાણે હોવાય નકર થોડે મેં હે ને વધારે ગારો થાય
હાજરા પડે છે હે ને ઉભાવ મેં પડ્યા કહો ને એમાં હે ને હાઈ ક્લાસ તબડાઈ ગયું હાઈ ક્લાસ થઈ ગયું નકો બધું બીજી જા રાખે અભાવ મેં હોય ને એટલે પાછું આવવાની આયા ન રહે ઓલો થોડો મેં હોય ને આજ કહી શકો તો વરે હરેવડાઈ નાખ્યા રાખે ને બધી બગાડ ને જો આ છે બિયારણ G20 5:30 થવા આવ્યા અટાણે ને અમે વૈસારે અમારો બધો લબાસો લઈ લીધો કારણ કે એ ને પડલો થાય છે તો આ નેહળો આમ બદલાવ નહીં એટલે એવા હેઠે નથી પૂગતું એટલે વૈસારે રાખ્યું હોય ને એટલે આવક જાવકમાં થોડું થોડું નાખતું જવાનું અથવા તો એક ઉથલી નાખતું જવાનું આ ઉથલ પૂરી અને ને હાલે ત્યાં સુધી હાંકવાનું હોય અહીં તો હાલી છે પણ ટૂંકમાં 6:30 વાગ્યા સુધી જાદુ ખેતર નીકળે છે 3 વીઘા તો પાકું નીકળે છે 3-4 વીઘા ઓલો પટો આમાં છે ને થોડોક લીલો કેવરાવે કારણ કે આ પાણીનો ધોધ છે ને આખો એટલે આજ આખી રાતમાં હરેવડું ન આવે ને તો કાલે આઈ કલાક ચાલે એમાં 6 વાગ્યા હટાણે નાથીઓ ઘેર જાય ઘરનું થોડું ઘણું કામ હોય કરે ને અમે એક કટો આગળ તોડ્યો એક કટો પૂરો કરવાનો હે 5:30 હા 5-6 કટા તોડ્યા ફોન થતું જ નથી કે હાલો ટાટા બાય બાય હવે કાલે મળીશું ધોણી પેક કરી દીધી રાતે હરેડનું આવે તો ઉપાડી 7:30 વાગે ગયા હારીકો ખાવા હાલો મેં ભેં દોવા લીધી આ બધા અહીંની આજ બરોબર બાંધ્યા કારણ કે વરસાદ નહીં આવે ધોરીડા આજે ખાય નીણ ને દાયરે બધા કોફી પીએ લીધી છે અને હવે કાલ સવારે સૂરજ ઉગે એ પહેલાં પાયર નહીં ઝૂટે તો પછી જોઈતી સૂરજ ઉગ્યા પછી જોઈતી આજ ઉજાગરો કરવાનો હે મારી આંખે ઉજાગરા તે વારા ફરતી હોવાનું છે કે એની કામ જાગે હાટી તું હવારી મણી 100 વાગે ઉઠાડી દે પછી હું છે પછી હું હોઈ જાય તમે રાખજો તું બાબુ પછી આમ દી જાય રાતે તું જાય છે